કોંગ્રેસની સભામાં હાર્દિક પટેલને મારવામાં આવેલા થપ્પડને લઈને પાટીદાર અનામત આંદોલન સમિતિના હોદ્દેદારોમાં રોષ ફેલાયો છે। પાસ કન્વીનર મનોજ પનારા અને દિનેશ બામણિયાએ હાર્દિક પર થયેલા હુમલાને લઈને ભાજપ પર નિશાન તાક્યું તો એસપીજી અધ્યક્ષ લાલજી પટેલે આ ઘટનાને સમાજનું અપમાન ગણાવ્યું તો ભાજપના યુવા નેતા વરુણ પટેલે કહ્યું કે કોંગ્રેસને આત્મમંથન કરવાની જરૂર છે। ક્યાંક ને ક્યાંક હાર્દિકની હત્યા કરવાનો જ એક પ્રકારનો કોશિશ હતી, પરંતુ એમાંથી હાર્દિક પટેલ સુરક્ષિત બચી ગયા છે। જે માણસે આ પ્રકારનું કૃત્ય કર્યું છે ને હું વિનંતી કરું છું કે લોકશાહીનું સ્તર નીચું ના લાવે। ભારતીય જનતા પાર્ટી લોકશાહીને ઠોકશાહીમાં પરિવર્તિત કરવાની કોશિશ ના કરે, ને તો ગુજરાતમાં આજથી અમે ચેલેન્જ કરીએ છીએ કે એક પણ સભા જો અમે ધારીએ ને તો ભારતીય જનતા પાર્ટીની થાય નહીં, અને ધારીએ તો એક પણ ભારતીય જનતા પાર્ટીનો નેતા લુગડા હાજા લઈને જાય નહીં। પરંતુ અમે નથી ઈચ્છતા ગુજરાતમાં અશાંતિ થાય। જ્યારે દિલ્હીના મુખ્યમંત્રીને પણ તમે ભૂતકાળની અંદર જોયેલું છે કે 2 થી 3 વખત પબ્લિકમાંથી યુવાનોએ લાફો પણ મારેલા છે। આ રીતે તો રાજકારણ જ્યારે સાથે જોડાઈએ ત્યારે 100% આ રીતે વિરોધનો સામનો કરવો પડતો હોય છે। આજે એવું મને લાગે છે એમાં આ રીતે રાજકીય કોઈ રીતે લાફો પડ્યો હોય અને એ આ રીતે ઘટના બની એવું લાગે છે, પણ એ આખા સમાજની અંદર આનું દુઃખ થાય, કારણ કે પાટીદારના કોઈ પણ આગેવાનને આ રીતે જાહેરમાં મંચ ઉપરથી લાફો મારવામાં આવે એટલે સમગ્ર પાટીદાર સમાજનું આ રીતે અપમાન થયું એવું મને લાગે છે। રાજનીતિમાં આવો વિરોધ ના થવા જોઈએ। કોઈ પણ પાર્ટીના કોઈ પણ નેતા ઉપર, ચાહે રેશમા હોય ચાહે હાર્દિક હોય, આ ના થવું જોઈએ। પણ જે કોંગ્રેસ દરેક વાતમાં જે ભારતીય જનતા પાર્ટી ઉપર આક્ષેપ કરી રહી છે એ કોંગ્રેસે હલકી કક્ષાની રાજનીતિ બંધ કરી દેવી જોઈએ। કોંગ્રેસે આત્મમંથન અને ચિંતન કરવું જોઈએ કે પોતાની જ પાર્ટીના કાર્યકરો, પોતાના જ મતદારો, પોતાના જ નેતાનો વિરોધ કરી રહ્યા છે। આજે હાર્દિક પટેલ ઉપર થયેલા હુમલાને હું વખોડું છું। લોકશાહીમાં તમામ લોકોને પોતાનો મત અને પોતાનો વિચાર રજૂ કરવાનો અધિકાર છે, અને રાજકીય પક્ષો જ્યારે પોતાના મતની વાત કરતા હોય છે ત્યારે તમારો વ્યક્તિગત મત આવી રીતે જાહેરમાં હુમલા કરીને કરવો તે ખોટી વસ્તુ છે। પાટીદાર સમાજના દરેક લોકોને આનાથી નારાજગી ઊભી થઈ છે અને તમામ લોકો આ હુમલાને નિંદા